વાત ઘણા વર્ષો પહેલાની છે. બીજા વિશ્વયુદ્ધ પછી લંડનની પરિસ્થિતિ ખૂબ નાજુક હતી. લંડનની પાર્લામેન્ટની અંદર અલગ અલગ વિભાગોમાં નાણાંની અંદર કાપ મૂકવા માટેની ચર્ચા હતી. સત્તારૂઢ પક્ષે તમામ વિભાગોમાં નાણાંનો કાપ મૂકવા માટેનો નિર્ણય લીધો, પરંતુ શિક્ષણ વિભાગ ઉપર નાણાંનો કાપ મૂકવા માટે એ સંમત ન થયા. વિપક્ષમાં બેઠેલા લોકોએ પણ શિક્ષણ ઉપર નાણાંનો કાપ મૂકવા માટેનો આગ્રહ રાખ્યો. જવાબમાં સત્તારૂઢ પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે આપણે ઇમારતો હોય, પુલ હોય, રોડ હોય કે અન્ય માળખાગત સુવિધાઓ હોય એ એક વર્ષ નહીં કરીએ, બીજા વર્ષે કરશું તો એમાં બહુ લાંબો ટૂંકો ફરક નહીં પડે, પરંતુ જો આપણે શિક્ષણની અંદર કાપ મૂકશું તો આપણી પેઢી બરબાદ થઈ જશે અને એની સાથે સાથે એના પછીની પેઢી પણ એની ઉપર અસર થશે. આ લાંબા ગાળાનો નિર્ણય છે. આ નિર્ણયને લઈ શિક્ષણ ઉપર કાપ સરકાર નહીં મૂકે. આવા નિર્ણય સાથે વિપક્ષના અંદર બેઠેલા આગેવાનોના વિરોધ વચ્ચે પણ એને નાણાંનો કાપ ન મૂક્યો. એ વખતના સરકારમાં બેઠેલા આગેવાનોને એ અભિનંદનને પાત્ર છે. એના દ્રષ્ટિકોણ ઉપર તમે નજર કરો. આ દ્રષ્ટિકોણ છે એ બાળકોના ભવિષ્યની ચિંતા, એ દેશનું આવનારું ભવિષ્ય હતું. એને આંચ ન લાગે, એને આંચ ન આવે એવો નિર્ણય હતો એ સત્તારૂઢ લંડનની અંદર પાર્લામેન્ટમાં બેઠેલી સરકારનો. આ દ્રષ્ટિકોણવાળા લોકોએ વિશ્વમાં રાજ કર્યું છે કે જેનો અભિગમ છે ને સાયન્ટિફિક અભિગમ. તો ગુજરાતની શું વાત કરવી? આપણે સૌ બેઠા છીએ ગુજરાતમાં. 3 દાયકાથી ભાજપાની સરકાર છે. આપણે સરખાવી શકીએ એમ છે કે લંડનમાં બેઠેલી સરકાર એનો શિક્ષણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને ભાજપાની શિક્ષણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે? સાહેબ, દુઃખ થશે, કોઈને ખબર ન હોય પણ એ સંજ્ઞાનમાં લે કે મોદી સરકાર, ભારતીય જનતા પાર્ટીને ડબલ એન્જિનની સરકારે ગુજરાતમાં 6000 પ્રાથમિક શાળાઓને, સરકારી પ્રાથમિક શાળાને તાળા મારી દીધા, એટલે કે બંધ કરી દીધી. દુઃખ એ પણ થાય કે એવા વ્યક્તિએ નિર્ણય લીધો છે કે 6000 પ્રાથમિક શાળા બંધ, એની પેન કેમ ચાલી છે? એનો હાથ નહીં ધ્રુજ્યો? સૌને વિચાર કરવા જેવી બાબત છે. અને જે બચેલી સંસ્થાઓ છે, શાળાઓ છે, સરકારી શાળાઓ, એ પણ જર્જરિત. હજારો ઓરડાઓની ઘટ, હજારો શિક્ષકોની ઘટ, શિક્ષકો પણ કાયમી નહીં, પગાર પૂરતા નહીં, ગુણવત્તાની શિક્ષણ ઉપર જબરજસ્ત એક જોખમ. આવી પરિસ્થિતિની અંદર આપણી આ પેઢી ભણી રહી છે અને અભ્યાસ કરી રહી છે અને એક પેઢીથી સત્તામાં ભાજપા બેઠી છે. અહીંયા એ પણ વાત મૂકું મિત્રોની વચ્ચે. ભારત આઝાદ થયું 47માં, 50માં આપણે સત્તા લીધી. 1954માં માત્ર 4 વર્ષની અંદર દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત નહેરુએ, હું ને તમે જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા, એ 18,000 ગામડા ગુજરાતના, એમાંથી મોટા ભાગના ગામડાઓમાં પ્રાથમિક શાળાનું નિર્માણ કરી દીધું હતું. અને એ પ્રાથમિક શાળાના નિર્માણની સાથે આ વિશ્વના 5 એવા દેશો હતા કે જે ટેકનોલોજીમાં એ સુપર પાવર હતા. એવા લોકોની સાથે કોલેબોરેશન કરી અને ભારતના 5 શહેરોની અંદર IITનું સ્થાપના કરી નાખી અને શરૂ પણ કરી દીધી. આ વિઝનરી માણસ, એ સાયન્ટિફિકલી ટેમ્પરામેન્ટ પંડિત નહેરુની, અને એના માટેનો એને શબ્દ એના મોઢામાંથી નીકળેલો કે મારા દેશને, કે અમારે ફરી ગુલામ નથી થવું. આ વિઝનરી વ્યક્તિઓ દેશનું સુશાસન કરી ગયા. એની સામે એક પેઢીથી આપણે જોઈએ છીએ ગુજરાતમાં અને 10-12 વર્ષથી જોઈએ છીએ ભાજપની ભારતમાં શું પરિસ્થિતિ છે. કોઈ ઓછા મોટા માર્ક મૂકવાની જરૂર નથી, પણ આ વાસ્તવિકતાને ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. ઇતિહાસની અંદર આવા બનેલા કિસ્સાઓ આપણને કેટલા લાગુ પડે છે, કેટલા સુસંગત છે, અને આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, ક્યાં આપણી ખામી છે આપણી સત્તાની, એના ઉપર પણ આપણે દ્રષ્ટિપાત કરવો જોઈશે અને આપણી સમજને સ્પષ્ટ બનાવવી પડશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.